શું મિત્રો તમને ખબર છે રીચ અને વેલ્ધી વચ્ચેનો તફાવત શું છે? આજના સમયના દરેક વ્યક્તિને ખૂબ વધારે કમાવું છે, મોટું ઘર લેવું છે, મોંઘી ગાડી લેવી છે, લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવી છે અને હોવું જ જોઈએ. એ ખોટું પણ નથી, એ રીચ વ્યક્તિના લક્ષણ છે. પરંતુ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે શું રીચ થવાથી જીવન સફળ બને છે? ખૂબ પૈસા કમાવાથી જીવનમાં શાંતિ, સુખ અને સંતોષની અનુભૂતિ થાય છે? લોટરી જીતનાર વ્યક્તિ રાતોરાત રીચ બની જાય છે, પરંતુ એ પૈસાને સારી રીતે ક્યાં ઇન્વેસ્ટ કરવા એ સમજદારી ન હોય તો શૂન્ય થતા પણ વાર લાગતી નથી. મિત્રો, આપણે બધા રીચ છીએ કારણ કે પૈસા તો દરેક પાસે આવે છે, પરંતુ વેલ્ધી બનવા માટે જરૂરી છે આ 5 મુદ્દા. એમાં પહેલું છે કે શિક્ષણમાં મજબૂત રોકાણ કરવું, બીજું છે સારા સંસ્કાર મેળવવા, ત્રીજું છે સંબંધોની જાળવણી કરવી, ચોથું છે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને પાંચમું છે યોગ્ય દાન ધર્માદો કરવો. આ 5 મુદ્દા એ વેલ્ધી બનવાના શસ્ત્ર સમાન છે. રીચ બનવું એ ક્ષણિક છે, પરંતુ વેલ્ધી બનવું એ શાશ્વત છે. રીચ થવાથી જીવન ચમકે છે, પરંતુ વેલ્ધી બનવાથી જીવન ઉજાગર થાય છે. મિત્રો, આ નવા વર્ષમાં આપણે સંકલ્પ કરીએ કે આપણે ફક્ત ધનવાન જ નહીં, પરંતુ સાચા અર્થમાં શ્રીમંત બની અને આપણી આવનારી પેઢીઓને પણ સમૃદ્ધ બનાવીએ.